10મું એક્ઝામ્પલ સાબિત કરો કે cot inverse of root 1 plus sin x plus root 1 minus sin x upon root 1 plus sin x minus root 1 minus sin x is equal to x by 2 સાબિત કરો જ્યાં x belongs to open interval 0 to pi by 4. પહેલા તો આપણે root 1 plus sin x નું સાદું આપી દઈએ. root 1 plus sin x is equal to root 1 એટલે sin square x by 2 plus cos square x by 2 આ મધ્ય પદ થઈ જશે plus 2 sin x by 2 into cos x by 2 એટલે sin square x by 2 plus 2 sin x by 2 cos by 2 plus cos square x by 2 is equal to sin x by 2 plus cos x by 2 whole square is equal to mod sin x by 2 plus cos x by 2. 0 less than x less than pi by 4, 0 less than x by 2 less than pi by 8. પહેલું ચરણ એટલે 0 થી pi by 4 પહેલા ચરણનો પણ અડધો ભાગ છે એનો પણ અડધો ભાગ એટલે x by 2 ને sin x by 2 અને cos x by 2 પોઝિટિવ સાથે થશે સાથે સાથે પ્લસ છે એટલે આને લખી શકાય sin x by 2 plus cos x by 2. 1 sin square x by 2 plus cos square x by 2 આ sin x ને લખ્યો 2 sin x by 2 cos x by 2 આ 2 sin x by 2 cos x by 2 આ બંનેનું મધ્યમ પદ થઈ જશે એટલે sin x by 2 plus cos x by 2 હોલ સ્ક્વેર લખાશે વર્ગ અને વર્ગમૂળ દૂર થશે એટલે માનાંક થશે. હવે આ 0 લેસ ધેન x લેસ ધેન pi by 4 શરત આપી છે આપણે x by 2 માટે ચરણ ચેક કરીએ તો એને બે વડે ભાગી દીધા એટલે પહેલું ચરણ જ છે એટલે sin x by વચ્ચે પ્લસ એટલે sin x by 2 plus cos x by 2 પોઝિટિવ થશે. એવી જ રીતે રૂટ 1 minus sin x is equal to ખાલી ચિહ્નનો જ ફેર થશે. આનું મધ્યમ પદ પ્લસ છે એટલે અહીંયા પ્લસ આવ્યું આનું મધ્યમ પદ તમારે માઈનસ થશે એટલે વચ્ચે માઈનસ આવશે એટલે આ રીતે થશે sin x by 2 minus cos x by 2 whole square થશે. આનું મધ્યમ પદ પ્લસ છે એટલે અહીંયા પ્લસ આવ્યું આ મધ્યમ પદમાં આ રીતે આને sin square x by 2 plus cos square x by 2 minus 2 sin x by 2 into cos x by 2 આ મધ્યમ પદમાં આવવાનું છે એટલે વચ્ચે માઈનસ આવ્યું is equal to mod sin x by 2 minus cos x by 2 is equal to cos x by 2 minus sin x by 2 લખાય કારણ કે 0 less than x less than pi by 4 0 થી pi by 4 ની અંદર cos x મોટા હોય અને sin x નાના હોય અને pi by 4 થી pi માં જઈએ તો sin x નું મૂલ્ય મોટું હોય અને cos x નું મૂલ્ય નાનું થાય એટલે 0 થી pi by 4 સુધી એટલે તમે દાખલા તરીકે sin 30 અને cos 30 ની કિંમતની કમ્પેરીઝન કરશો તો cos 30 નું મૂલ્ય મોટું આવશે sin 30 મૂલ્ય કરતા પછી આગળ pi by 4 કરતા આગળ જઈએ એટલે કે 60 ની એટલે sin 60 લો અને cos 60 લો sin 60 ને cos 60 લો તો sin 60 નું મૂલ્ય cos 60 કરતા મોટું આવશે એમાં cos x less than sin x થઈ જાય એમાં 0 થી pi by 4 માં cos x greater than sin x હોય અને આમે x by 2 છે એટલે 0 less than x by 2 less than pi by 8 એમાં પણ cos x by 2 greater than sin x by 2 થાય એટલે cos x by 2 minus આમાં કયું
આમાં તમે cos x/2 plus sin x/2 લખો કે sin x/2 plus cos x/2 લખો, એનો કઈ વાંધો નથી, વચ્ચે પ્લસ છે. જ્યારે આની અંદર વચ્ચે માઈનસ છે, માનાંક આમાં પણ માનાંક, પણ cos 0 થી π/4 આપણને સરળતા થઈ, 0 થી π/4 માં cos નું મૂલ્ય મોટું હોય અને sin નું મૂલ્ય નાનું હોય. આપણે તો x/2 માટે ચેક કરો, 0 x/2 π/8 માં પણ એવું કે cos x/2 મોટા અને sin x/2 નાના, એટલે આ cos x/2 પહેલા રાખવા પડે, sin x/2 માનાંક ઓપન થાય એટલે પ્લસ ઓર માઈનસ થાય, માનાંક ઓપન થાય એટલે પ્લસ ઓર માઈનસ થાય. પણ 0 થી π/4 માં cos મોટા હોય sin નાના હોય એટલે cos x/2 sin x/2 લીધા. આમાં તો આ પહેલું ચરણ જ છે આમ તો, એટલે i પ્લસ i ધન છે અને વચ્ચે પ્લસ છે, એટલે આમાં કોઈ પ્લસ માઈનસ વિચારવાનું નથી, પ્લસ જ આવશે. જ્યારે આની અંદર આ બંને, આ પણ પહેલું ચરણ જ છે 0 થી π/4, પણ 0 થી π/4 માં cos નું મૂલ્ય મોટું અને sin નું મૂલ્ય નાનું હોય. તમે કિંમત 30 લઈને ચેક કરી જશો કે cos 30 ને sin 30 માં કોની કિંમત મોટી છે. π/4 થી આગળ જશો તમે તો 60 cos 16 sin 16 ની કિંમત જોઈ થી ચેક કરી શકાય કોનું મૂલ્ય મોટું આવે છે. એટલે cos x/2 sin x/2 આ ધ્યાન રાખવાનું ખાસ ઇમ્પોર્ટન્સ. ઓકે, અહીં હવે આ કિંમત મૂકી દઈએ. cot inverse sin x/2 plus cos x/2 plus cos x/2 minus sin x/2 upon sin x/2 plus cos x/2 minus cos x/2 minus sin x/2 is equal to cot inverse sin x/2 plus cos x/2 plus cos x/2 minus sin x/2 upon sin x/2 plus cos x/2 minus cos x/2 minus plus sin x/2 is equal to cot inverse sin x/2 cancel, 2 cos x/2 cancel, 2 sin x/2 2 cancel is equal to cot inverse cot x/2. હવે cot inverse ને cot પણ કેન્સલ થશે. cot નો મર્યાદિત પ્રદેશ છે ક્લોઝ ઇન્ટરવલ 0 to π minus π/2. આ પહેલું ચરણ છે એટલે કેન્સલ થઈ જશે, is equal to x/2 સાબિત થઈ ગયું. અગિયારમો એક્ઝામ્પલ, tan inverse root 1 plus x minus root 1 minus x upon root 1 plus x plus root 1 minus x is equal to π/4 minus 1/2 cos inverse x સાબિત કરો અને સરળ 0 less than or equal to x less than or equal to 1. x is equal to, અહીંયા ટેક્સ્ટ બુકમાં તમને સૂચના આપી છે કે x is equal to cos 2 થીટા લો
હવે પરીક્ષામાં સૂચના ના આપીએ તો x cos θ થી પણ એક્ઝામ્પલ ગણી શકાય અને x cos 2 θ તમને સૂચના ન પણ આપે LHS tan inverse root 1 plus x minus root 1 minus x upon root 1 plus x plus root 1 minus x ધારો કે x is equal to cos 2 theta. Therefore 2 theta is equal to cos, બંને બાજુ cos inverse એપ્લાય કરો તો cos inverse cos cancel થઈ 2 theta રહેશે. Therefore theta is equal to 1 by 2 cos inverse x. Okay. Is equal to tan inverse root 1 plus cos 2 theta minus root 1 minus cos 2 theta upon root 1 plus cos 2 theta plus under root 1 minus cos 2 theta is equal to tan inverse 1 plus cos 2 theta 2 cos square theta minus 2 sin square theta upon 2 cos square theta plus 2 sin square theta. ને બીજું કે x is equal to sin એટલા માટે નથી લીધું કે 1 plus sin કોઈ સૂત્ર નહીં બની શકે, આપણે પેલી રીતે પાછું કરવું પડશે 1 plus sin તો sin square theta plus cos square theta આ અહીંયા sin 2 theta લઈશું તો 2 sin theta by 2 cos theta આગળનો એક્ઝામ્પલ કરો એ પ્રમાણે કારણ કે 1 plus cos 2 theta નું સૂત્ર છે ને 1 minus cos 2 theta નું સૂત્ર છે એટલે ઈઝીલી એક્ઝામ્પલ થઈ જશે is equal to tan inverse root 2 અહીંયા પણ root 2 આમ કોમન નીકળશે અંશ અને છેદમાં √2 કોમન નીકળશે એટલે કેન્સલ થઈ જશે mod cos theta mod sin theta mod cos theta minus mod sin theta upon mod cos theta plus mod sin theta. હવે આપણને શરત આપી છે 0 less than or equal to x less than or equal to 1 x is equal to cos 2 theta દીધા છે cos pi by 2 cos pi by 2 0 cos 2 theta cos 0 1 થાય હવે pi by 2 ને 0 માં પણ મોટા તો pi by 2 એટલે greater than or equal to therefore 0 ઉલટાઈ દઉં છું આને 0 less than or equal to 2 theta less than or equal to pi by 2 બે વડે ભાગી દો 0 less than or equal to theta less than or equal to pi by 4 આટલા અંતરાલ આવ્યો 0 થી pi by 4 0 થી pi by 4 એટલે પહેલું જ ચરણ એટલે બધા જ પોઝિટિવ થવાના છે is equal to tan inverse cos theta minus sin theta upon cos theta plus sin theta. આગળ આ ટાઈપનો એક્ઝામ્પલ એક આવી જ ગયો છે હવે અંશ અને છેદને cos theta is not equal to 0 વડે ભાગતા તો બનશે tan inverse cos theta upon cos theta 1 minus sin theta upon cos theta tan theta cos theta upon cos theta 1 plus sin theta upon cos theta tan theta અને લખી શકાય tan inverse 1 minus tan inverse of tan theta
હવે પેલું સૂત્ર tan ઇન્વર્સ x y upon 1 plus x into y, અહીંયા 1 આ બંનેનો ગુણાકાર અહીંયા છે એટલે ઉલટું સૂત્ર વાપર્યું છે આપણે. હવે tan inverse x minus tan inverse y is equal to tan inverse x minus y upon 1 plus x into y. આપણે એના પરથી ઉલટું કે tan inverse x minus y upon 1 plus x into y is equal to tan inverse x minus tan inverse y is equal to tan inverse 1 pi by 4. tan inverse ને tan કેન્સલ થઈ જશે અને મર્યાદિત પ્રદેશમાં આવી ગયો છે tan. tan નો મર્યાદિત પ્રદેશ ઉપર ઇન્ટરવલ -π/2 to π/2 એના મર્યાદિત પ્રદેશમાં tan આવી ગયો છે, આ થીટા આવી ગયો છે એટલે tan ઇન્વર્સ ને tan કેન્સલ થઈ જશે. Nine pi by 8 minus 9 by 4 sin inverse 1 by 3 is equal to 9 by 4 sin inverse 2 root 2 upon 3. Okay. LHS 9 pi by 8 minus 9 pi by 4 sin inverse 1 by 3. 9 by 4 common, pi by 2 minus sin inverse 1 by 3. 9 by 4 આને લખાય cos inverse 1 by 3 અને cos inverse 1 by 3 આ ગુણધર્મ પરથી લખ્યું છે. cos inverse x plus sin inverse x is equal to pi by 2. Cos inverse x is equal to pi by 2 minus sin inverse x એટલે pi by 2 minus sin inverse x cos inverse x. તો pi by 2 minus sin inverse x cos inverse x x is equal to 1 by 3 છે અહીંયા આગળ. હવે આને આપણે cos inverse કાટકોણ ત્રિકોણનો ઉપયોગ કરીને cos inverse માં ફેરવી દઈએ. 1 3 આ થશે 2 root 2 is equal to 9 by 4 sin inverse 2 root 2 upon 3 આ થીટા સામેની બાજુ છેદમાં કર્ણ cos પાછળની બાજુ છેદમાં કર્ણ અને કાટકોણ ત્રિકોણનો ઉપયોગ કરીને sin inverse સામેની બાજુ છેદમાં sin theta is equal to સામેની બાજુ છેદમાં પાછળ સીધું sin inverse 2 root 2 upon 3 લખી શકાય. तेरमो एग्जाम्पल 2 tan inverse cos x is equal to tan inverse 2 cosec x. tan inverse 2 cos x upon 1 minus cos square x. tan inverse 2 cosec x આપણે આના માટે ગુણધર્મનો ઉપયોગ કર્યો કે 2 tan inverse
x is equal to tan inverse 2x upon 1 minus x square. ये આગળ ગુણધર્મ તમને લખાવેલું છે કે 2 tan inverse x is equal to tan inverse 2x upon 1 minus x square. એ ગુણધર્મનો ઉપયોગ કરીને અથવા આને આમ પણ લખી tan inverse cos x plus tan inverse cos x બે વખત લખી પછી tan inverse x plus tan inverse y નું સૂત્ર વાપરી શકો તમે. આના માટે આ ગુણધર્મનો ઉપયોગ કરેલો છે. Therefore tan inverse 2 cos x upon sin square x tan inverse 2 cosec x tan inverse બંને બાજુ tan ઇમ્પ્લાય કરશો એટલે tan inverse કેન્સલ થઈ જશે અથવા tan inverse એક એક વિધેય કહેવાય તો બંને કેન્સલ લખી શકાય સીધું આની કમ્પેરીઝન એટલે આ બંનેની સરખામણી કરી શકાય 2 cos x upon sin square x is equal to 2 cosec x 2 cancel cos x is equal to sin square x into 1 upon sin x cos x 1 upon sin x એટલે sin x is equal to cosec x બન્યું sin x is equal to cos x અને લખાય tan x is equal to 1. Therefore હવે આપણે 11 સાયન્સમાં ત્રિકોણમિતીય સમીકરણ ભણી ગયા એમાં tan x is equal to 1 નો tan x is equal to a નો ઉકેલ આવતો તો એના પ્રમાણે x is equal to n pi plus pi by 4 લખાય pi by 4 1 માટે pi by 4 n belongs to z એટલે આના ઘણા બધા ઉકેલ મૂકીએ n is equal to 1 લઈએ તો pi plus pi by 4 n is equal to 0 લઈએ तो पाई बाय 4 पहलू चरण n is equal to 2 લઈએ તો 2 pi plus pi by 4 પહેલું ચરણ અને tan x is equal to 1 tan પોઝિટિવ થયું તો tan પોઝિટિવ પહેલાની ત્રીજા ચરણમાં થાય. હવે આપણે અહીંયા ભાગ પાડી દઈશું જો n યુગ્મ હોય તો n is equal to 2k k belongs to z x is equal to 2k pi plus pi by 4 એક n ના બે ભાગ પાડી દો યુગ્મ અને યુગ્મમાં n is equal to 2k pi plus pi by 4 પહેલું ચરણ થશે. ઓકે હવે આપણે આને ચકાસણી કરવાની છે જ્યારે પણ સમીકરણ ત્રિકોણમિતીય સમીકરણ ઉકેલવાનું હોય ત્યારે ચકાસણી કરવી પડે તો ચકાસણી માટે જ્યારે ત્રિકોણમિતીય સમીકરણ ઉકેલને x ની કિંમત મળી જાય એ x ની કિંમતની ચકાસણી કરવાની. ચકાસણીમાં કશું કરવાનું LHS અને RHS માં x ની કિંમત મૂકવાની અને x ની કિંમતથી LHS અને RHS સરખાઈ જાય તો એ x ની કિંમત શક્ય કહેવાય. LHS 2 tan inverse cos x is equal to 2 tan inverse cos x ની કિંમત 2k pi plus pi by 4 is equal to 2 tan inverse અહીંયા k is equal to 1 લેશો તો 2 pi plus pi by 4 n is equal to 2 લેશો તો 4 pi plus pi by 4 તો પહેલું ચરણ આવશે. n ની કિંમત તમે માઈનસ માં લેશો તો -2 pi n ની કિંમત દાખલા તરીકે તમે -1 લીધી k ની કિંમત તમે દાખલા તરીકે -1 લીધી તો 2 pi -2 pi plus pi by 4 -2 pi plus pi by 4 તો પણ પહેલું ચરણ જ આવવાનું છે is equal to cos pi by 4 2 tan inverse 1 upon √2 આ સૂત્રનો ઉપયોગ કરીને સાદુરૂપ આપી દઈએ આપણે tan inverse 2 into 1 upon √2 upon 1 minus √2 નો સ્ક્વેર is equal to tan inverse એક વાર કેન્સલ થઈ જશે √2 1 minus 1 upon 2 1 minus 1 upon 2 એટલે છેદ થશે 1 upon 2 2 અંશમાં જતો રહેશે એટલે tan inverse 2 √2 છેદ થશે 1 minus 1 upon 2 એટલે 1 upon 2 છેદનો છેદ અંશમાં જતો એટલે 2 √2 થયું. એવી જ રીતે આપણે
RHS નું સાદુરૂપ tan inverse 2 cosec x is equal to tan inverse 2 into cosec x ની કિંમત 2k pi plus pi by 4 tan inverse 2 cosec pi by 4 પહેલું ચરણ જ આવવાનું છે is equal to tan inverse 2 root 2 LHS is equal to RHS બંને LHS ના RHS સમાન આવી ગયા એટલે એક ઉકેલ આપણે 2k pi plus pi by 4 થયો આ તો યુગ્મ માટે ચકાસ્યું હવે આ પ્રમાણે આપણે અયુગ્મ માટે ચકાસીશું બીજો વિકલ્પ જો n અયુગ્મ હોય તો n is equal to 2k plus 1 therefore x is equal to k belongs to z x is equal to 2k plus 1 pi plus pi by 4 okay માં LHS થશે 2 tan inverse cos x is equal to 2 tan inverse cos of 2k plus 1 pi plus pi by 4 દાખલા તરીકે k is equal to 1 લઈએ k is equal to 1 લઈએ તો 3 pi plus pi by 4 3 pi plus pi by 4 ત્રીજું ચરણ થશે ત્રીજા ચરણમાં cos નેગેટિવ થશે એટલે 2 tan inverse minus cos pi by 4 2 tan inverse minus 1 upon root 2 tan inverse of minus x is equal to minus tan inverse x એટલે minus 2 tan inverse 1 upon root 2 એ જ પ્રમાણે RHS માં કિંમત મૂકીએ tan inverse 2 cosec x tan inverse 2 cosec 2k plus 1 into pi plus pi by 4 tan inverse 2 2k plus 1 pi plus pi by 4 k is equal to 1 લઈએ તો 3 pi plus pi by 4 થશે એ આવશે ત્રીજું ચરણ ત્રીજા ચરણમાં cosec નેગેટિવ એટલે -2 cosec pi by 4 tan inverse -2 upon root 2 tan inverse minus root 2 minus tan inverse root 2 આનું સાદું રૂપ આપીએ આપણે -2 tan inverse 2 into 1 upon root 2 1 minus 1 upon root 2 square is equal to -2 tan inverse root 2
આ 1/√2 નો સ્ક્વેર એટલે 1/2 થશે. આપણે અહીંયા આ સૂત્રનો ઉપયોગ કર્યો છે. 2 tan inverse x is equal to tan inverse 2x upon 1 minus x square સૂત્ર, એટલે આગળ અહીંયા 2 ના આવે, અહીંયા 2 કેન્સલ અહીંયા નથી લખ્યો. tan inverse 2 1/√2 1 minus 1/√2 સ્ક્વેર એટલે 1/2, આ થશે 1/2, 2 ઉપર જતા રહેશે એટલે માઈનસ tan inverse 2√2. આની કિંમત ખોટી લખાઈ છે, √2 cosec pi/4 √2 એટલે માઈનસ tan inverse 2√2. cosec pi/4 ની કિંમત √2 થાય, એ સોરી ભૂલથી 1/√2 લખાઈ ગઈ હતી. હવે અહીંયા જુઓ, માઈનસ tan inverse 2√2 માઈનસ tan inverse બંનેમાં પણ સરખું LHS = RHS આવે, એટલે બંનેમાં યુગ્મ અને અયુગ્મ બંનેમાં ચકાસણી કરવાથી જવાબ સરખો જ મળે છે. માટે ઉકેલ ગણ n pi plus pi/4 such that n belongs to Z. પણ ટેક્સ્ટ બુક ના પાછળના આન્સર પ્રમાણે ચેક કરીએ તો એમાં આન્સર ફક્ત pi/4 જ આપ્યો છે. એક્ચ્યુઅલી એ આન્સર માટે અમને કઈ રકમમાં શરત આપવી જોઈતી કે ક્લોઝ ઇન્ટરવલ 0 to pi માટે ઉકેલ શોધો, અથવા ક્લોઝ ઇન્ટરવલ 0 to pi/2 માટે ઉકેલ શોધવાનો. હવે કોઈ શરત નથી આપી, પણ ટેક્સ્ટ બુક ના આન્સર માટે જવું હોય તો આપણે n = 0 લેતા x = pi/4 થાય. ટેક્સ્ટ બુક ના આન્સર માટે આપણે n = 0 લઈએ તો pi/4 થાય. બાકી કોઈ શરત નથી આપી ત્યાં આગળ, એટલે આપણે રકમમાં કોઈ શરત આપવી જોઈતી હતી કે ક્લોઝ ઇન્ટરવલ 0 to pi/2 માં ઉકેલ ગણ શોધો, કે x ઉકેલ શોધો, એટલે કે x ની કિંમત શોધો. તો આપણે સીધું tan x = 1 આવે તો સીધું x = pi/4 લખી દેવાનું. શરત આપે તો, શરતમાં ક્લોઝ ઇન્ટરવલ 0 to pi/2 હોય તો આપણે 0 to pi/2 માં આમાં tan x = 1 એટલે tan પોઝિટિવ થયો, પહેલું ત્રીજું ચરણ, એટલે આપણે જનરલ એનો ઉકેલ ગણ વિચારવો પડે કે n pi plus pi/4. આ ક્લોઝ ઇન્ટરવલ 0 to pi/2 આપ્યો હોત તો આપણે ઉકેલ ગણ ફક્ત શું લખત, x = pi/4. બરાબર? તો x = pi/4 થી આપણે પછી LHS અને RHS માં ચકાસણી તો કરવી જ પડે, એમાં સીધી ચકાસણી